તમે રૂપિયા, પૈસા, ગાડી કે કિંમતી વસ્તુઓની ચોરી થયાનું સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે માથાના વાળની ચોરી થાય? જુનાગઢ જિલ્લામાં હાલ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં છરીની અણીએ રૂપિયા 1.44 લાખના કિંમતના 36 કિલો માનવ વાળની લૂંટ કરી છે. ફરિયાદ દાખલ થતાં જ મેંદરડા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને માત્ર 17 કલાકમાં જ આ ઘટનાના 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જુઓ જુનાગઢથી ભાવિક જોશીનો રિપોર્ટ. ગઈ તારીખ 2/7/2024ના રોજ ફરિયાદી બાલુભાઈ જીલુભાઈ વાઘેલા પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટરસાઇકલ લઈ ચલાળાથી જે 36 કિલો વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય, આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડીથી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા. તેવા સમયે રસ્તા વચ્ચે એક ઇકો ગાડી ઊભી રહેલી અને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલો. તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ, તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી, તેની લૂંટ કરેલી. આ ઉપરાંત તેનું જે મોટરસાઇકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો. આમ કુલ 3 અજાણ્યા ઈસમોએ છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી. તો આ બાબતે ફરિયાદીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(4) આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓએ ગુનાહિત કાવતરું કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા BNS કલમ 61(2) મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ સ્ટેશનના PSI શ્રી સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને 30 કરતાં પણ વધારે લોકેશનના CCTV કેમેરાઓ જોયેલા અને આરોપીને 17 કલાક કરતાં પણ ઓછા સમયમાં છે પકડેલા છે. આ ઉપરાંત આ આરોપી પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની વિશેષ તપાસ શરૂ છે. આરોપીઓના પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં જે આરોપી છે તે અને આ જે આ ગુનાના ફરિયાદી છે, આ પહેલાં જે આ બાલુભાઈ વાઘેલા ફરિયાદી પોતે સુરત વાળનો ધંધો કરતા હોય અને કોલકાતાના કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય, અને જ્યારે આસિફ છે આ ગુનાનો આરોપી નંબર 1, તે પણ આ કોલકાતાનો તેનો જે સેટ છે, આ બંનેનો સેટ કોમન હોય. તો આસિફના આરોપીના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને એકાદ વર્ષ પહેલાં 10 લાખ રૂપિયા કોલકાતાની પાર્ટી પાસેથી લીધેલા અને ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી કરેલી નહીં, જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી, જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદરડા રહેવા આવી ગયેલા તેવી હકીકત જણાવેલી. પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલાની હકીકત જણાવતા ના હોય. આમ છતાં આ દિશામાં છે હાલ મેંદરડા PSI શ્રી સોનારા ગુનાની તપાસ કરી રહેલ છે. મુદ્દામાલમાં ખાસ કરીને અમને જે ઇકો ગાડી લઈને ચોરી કરવા લૂંટ કરવા આવેલા, તો આ ઇકો ગાડી, આ ઉપરાંત વાળની બોરી, ચપ્પુ, આ સામગ્રી કબજે કરવામાં આવેલી છે. હાલ નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવેલા, જે રિમાન્ડ તમામ મુદ્દામાલ રિકવર થઈ જતા રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલા, જેથી તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે.